બે વરસાદ તો તમે પાડ્યા છે અને બે વખત ઘરમાં આ પારથી પેલી પાર પાણી નીકળી ગયું છે. એટલે ત્રીજા વરસાદની એમને ગેરંટી લઈ લીધેલી કે ત્રીજી વખતનો વરસાદ નહીં પડવા દઈએ અને તમારું કામ પૂરું કરી દઈશું. તે હવે આજે ખાઈને એક જરી કંઈ બેઠા નહીં, બપોરના સરિયા કાપીને બધું રેડી કરીને અત્યારે આજે બોધવાનું કામ ચાલે છે. તો ફાઇનલી મિત્રો આપણે આજે રસોડાની રૂમનું કામ પૂરું થઈ જશે. જેમ કે આજે કારીગરોએ ઠાની લીધું છે કે આજે રાતના 12 થાય તો 12 પણ કોમ પૂરું કરીને જઈશું અમે. જેમ કે આપણે એમને કે ઘણું કહેતેલા કે ભાઈ અમને કોમ પૂરું કરી આલો, વરસાદનો ઠેકોનો નહીં કહેશું. બે વરસાદ તો તમે પાડ્યા છે અને બે વખત ઘરમાં આ પારથી પેલી પાર પાણી નીકળી ગયું છે. એટલે ત્રીજા વરસાદની એમને ગેરંટી લઈ લીધેલી કે ત્રીજી વખતનો વરસાદ નહીં પડવા દઈએ અને તમારું કામ પૂરું કરી દઈશું. તે હવે આજે ખાઈને એક જરી કંઈ બેઠા નહીં, બપોરના સરિયા કાપીને બધું રેડી કરીને અત્યારે આજે બોધવાનું કામ ચાલે છે. અને એ બાજુ માલ બી એમને કોપી નાખ્યો છે, માલ કોપીને રેડી કરીને બેઠા છે. આ બધો માલ કોપી કાઢ્યો છે રેડી. આજ સરિયા બંધાઈ જાય એટલે ધાબુ ભરવાનું ચાલુ કરવાનું છે. અને કારીગરોએ આજે બહુ મહેનત કરી છે અને એમને દરરોજનું કામ હોય છે. પણ આપણે યાર શું કરીએ, આપણે રાત પડતેલો એટલે કે કરતેલા અને બધે અત્યારે ચોમાહાની સિઝન ચાલુ થઈ ગઈ છે ને, એટલે એમને કોમની અંદર કેવું છે કે બધાય કોમતા જ ઉતાવળ કરતા હોય ચોમાહાની હિસાબે. એટલે એમને કોમનું બહુ ભારણ હોય અને આપણે શું છે કે આપણે પેલું વરસાદ પાણીમાં ગરમે ના પી જાય એના લીધે બૂમો પાડતા હોય. આ બધું ભેગું થયેલું. તો ફાઇનલી આજે એમને જાણી લીધું કે આજે સવારે આવ્યા ને ત્યાંથી એક ધારે કોમ કરે છે. આજે રાતના 10 સાડા 10 થશે કે 11 થશે પણ આપણું ધાબું રૂમનું પૂરું થઈ જશે, રેડી થઈ જશે એવું કીધું. બપોરના બધા એક ધાર્યા વર્ગ્યા ને તાને આટલી કપચી, આ દેખાયું ઢગલો આખો, એટલી કપચી, પછી ઓની અંદર એટલો સિમેન્ટ બિમેન્ટ નાખીને માલ કોપીને રેડી કર્યું છે. જેમ કે એક જરી કંઈ બેઠા નહીં આવ્યા તારના. અત્યારે આ માલ કોપાઈ ગયો, કપચી બધી ઉપર આવી ગઈ ને સિમેન્ટ જે બાકી હતી રેતી બેતી એ બાજુ નાખી મેલી છે અને પેલું સરિયા બોધવાનું કામ ચાલુ છે. એટલે ફાઇનલી આજે આપણું કામ પૂરું થયું. કહેવાય છે ને કે સૂરજ ગમે એટલો ઘાટો ઊંઘે અને એનો તેજ ગમે એટલો હોય અને ટાઈમ થાય ને એટલે અંધારું પડી જ જાય છે. એવી રીતે આપણે ગમે તેવી સામાનની જરૂર પડે ને તો આપણે લાવવું જ પડે. તો અચાનક આપણે છે ને કેવલિયા જવાનું થયું અને કેવલિયા આપણે એટલા માટે જવાનું થયું કે આપણને ખબર હતી કે પાણી આપણે જે ટાઈમ છે પાણીનો એ હવાનો અને ધાબુ ભરવાનું આપણે અત્યારનું ગયા એટલે પછી પાઇપ લાવવી પડશે. કારીગર કહે છે કે પાણીની જરૂર પડી એટલે તમે હવે નબ્બેજીની પાઇપ લઈ આવો. તો પછી સવારમાં આવેલા તમને કેવું ના જોઈએ કે પાઇપ તમે લઈ આવો તો હંગા ધંગા આવી જશે. સવારમાં નાખી દીધું અને અત્યારે કે પાઇપ લઈ આવો. જેમ કે આ તો આપણે ઘરે જ બતાવવાની ને પલટી જાય એટલે હવે લાવી દીધું છે આપણે સિમેન્ટ. આજે નાખે આપણે કરાવવાનું છે એટલે ભાઈ જે કે નહીં આપણે ટાઈમ કરીએ.